अनेक फल हेतुत्वात् अनेक फल हेतुत्वात् स्वीकुरु इत्यर्थः। स्वीकुरु इत्यर्थः। तम नचिकेतसं ते नचिकेताने अब्रवीत् बोल्या प्रियमाणः जे प्रिय જે પ્રીતિને પાત્ર બનેવા છે, પ્રેમને પાત્ર બનેવા છે એવા શિષ્ય યોગ્યતામ પશ્યન, શિષ્યની યોગ્યતાને જેને પ્રાપ્ત કરી છે એવા જોઈને પ્રિયમાણઃ એ શ્રુતિનો શબ્દ પ્રીતિમ અનુભવન, પ્રીતિને પ્રેમને અનુભવતા महात्मा अर्थात जे केवा छे तो नचिकेताजी ने माटे आ शब्द प्रयोग कर्यो छे जे महात्मा छे। महात्मा नो अर्थ करता रहे छे अक्षुद्र बुद्धि, जेनी बुद्धि क्षुद्र नथी, साव जेने आपणे कहीए ने क्षुद्र नो अर्थ थाय तुच्छ, तुच्छ बुद्धि नथी। अक्षुद्र बुद्धि वरम तव तारो जे वरदान छे चतुर्थम इह प्रीति निमित्तम जे चौथुं वरदान छे इह अत्यारे जे हूँ तने आपू छुं एने के छे प्रीति निमित्तम, मारा मारा मनमा जे प्रेम थयो छे एना निमित्त थी अद्य इदानीम आजे अर्थात અત્યારે હમણાં દદામી ભૂયઃ ફરી પાછો આપું છું, પુનઃ પ્રયચ્છામિ ફરી પાછો આપું છું। તવ એવ નચિકેતસઃ નામ્ના, તારા જ નચિકેતા નામથી, તારા જ નામથી અર્થાત નચિકેતાના નામથી, નામના તૃતીય વિભક્તિ છે એને એનો અર્થ કે છે અભિધાનેન, तारा ज नाम वडे प्रसिद्ध आ विद्या जगतમાં પ્રસિદ્ધિને પામશે, ઓળખાશે, બરાબર। પ્રસિદ્ધ ભવિતા, પ્રસિદ્ધ થશે। મયા ઉચ્યમાનઃ અયમ અગ્નિઃ, મારા વડે આ જે કહેવાયેલું છે એ અગ્નિ વિદ્યા, મારા વડે જે કહેવાય છે અગ્નિ વિદ્યા આજથી હવે તારા નામથી ઓળખાશે। किंच आने वाली आटલું તો કહી દીધું, હવે હવે હું કરનાર એવું થાય છે આચાર્ય, હવે શું કરનાર તો એને આમ હાથ ગયો હશે અને હાથ જતાની સાથે શું કહે છે શૃંકામ, માળા એની કહે છે। માળા કેવી છે તો કે શબ્દવતીમ રત્નમયીમ, આવી ખાલી રુદ્રાક્ષની માળા એવી નથી લખી કે તુલસીની માળા જેવું નથી લખ્યું, પણ શું લખ્યું છે શબ્દવતી, જે જે જેમાંથી મણકા ભેગા થાય અને શબ્દ એને કહીને રણકે છે, જેના એ જે અંદર માળા પહેરેલી છે એમાંથી શબ્દ શબ્દ ઉઠનારી રત્નમયી માલા, રત્નોથી યુક્ત એવી માળાને ઈમા अनेक रूपाम, आ के जे अनेक रूप वाला रत्न पण पाछा एक 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 रंगना होय એવું નહીં, જુદા જુદા રંગના આ જે રત્નો છે એવી માળા। અનેક રૂપામ વિચિત્રામ, વિચિત્રામનો અર્થ થાય ચિત્ર વિચિત્ર રંગવાળી માળા છે। ગૃહાણ સ્વીકુરુ, એને તું સ્વીકાર કર। यद्वा अथवा तो जे शृंकाम, जे माळा छे ए केवी छे तो एने के छे शृंकाम अकुत्सिताम गतिम, जे माळा छे ए अकुत्सित नो अर्थ थाय जे निंदित નથી, अर्थात अनिंदित गति, अनिंदित गति ए कर्ममयी गृहाण, આજે માળા છે એ કેવી છે તો એ માળાને માટે શબ્દ પ્રયોગ કર્યો, કર્મમયી અનિંદિત ગતિ છે।
એનું નામ શૃંકા. પછી હમણાં જોઈએ છીએ. એને પણ ગ્રહણ કર. અન્યદપી એના સિવાય પણ કર્મ વિજ્ઞાનમ અનેક ફલ હેતુત્વાત સ્વીકૃ ઇત્યર્થઃ. એના સિવાય પણ આ જે કર્મના સંદર્ભનું જે વિજ્ઞાન છે એને પણ તું અનેક ફલ હેતુત્વાત અનેક ફળના જે હેતુરૂપ હોવાથી એને પણ તું મારી પાસેથી સ્વીકાર કરી લે. આ બધું જ આચાર્ય એ શિષ્યને આપવા માંડ્યા છે. હવે યમરાજાની પ્રસન્નતાનું કારણ નચિકેતાની અંદર કેટલા બધા ગુણો યમરાજાને દેખાયા છે. એની અંદરનું સૌથી પહેલું કે સત્યને માટેની એનામાં નિષ્ઠા છે. પિતા યજ્ઞ કરે છે તો એ યજ્ઞમાંથી એને મર કહી દીધું તો હવે યમરાજા પાસે ચાલતા થઈ ગયા. એનો અર્થ એવો થયો કે સત્ય માટેની એની પ્રીતિ છે. પિતાનું વાક્ય સત્ય થવું જોઈએ, સત્યનિષ્ઠા. બીજું આજ્ઞાંકિતતા. નચિકેતા પિતા જે કહે છે આજ્ઞાને પાળનારા. પછી પોતાના સંદર્ભમાં એને પિતા ગુસ્સે થયા તો કેમ થયા, મારો શું વાંક છે, તટસ્થ રૂપે તટસ્થપણે એને પોતાનું મૂલ્યાંકન કર્યું છે. પછી સૂક્ષ્મ અવલોકન કરેલું છે કે આના દ્વારા તો પિતાને કઈ જે વસ્તુ માટે આ વિધિ થઈ છે એ ફળદાયી નહીં થાય, એટલે એ સૂક્ષ્મ અવલોકન કરવાની એની અંદર સામર્થ્ય છે. બીજું તો કે નિર્ભયતા છે. યમરાજા પાસે જવાની વાત આવે તો ભય લાગે, સારા સાને એમ લાગે કે આને ભય નથી અનુભવાયો. કેમ તો કે એમાં શું થઈ જાય, એટલે નિર્ભયતા. પછી ત્યાં ગયા અને દરવાજે 3 દિવસ ભૂખ્યા દર્શા તો એની સ્વામી ભક્તિ છે. આ ટીકાકાર મહાત્માઓ આવું બધું એની અંદરથી શોધી કાઢ્યું હોય. શબ્દ બતાવું છું. એની અંદર અત્યંત સ્પષ્ટ વક્તા હોવા બનવું છે. અત્યંત સ્પષ્ટતા છે પોતાની અંદર કે પોતે જે વસ્તુ વરદાન માંગે છે તો એ વરદાનની અંદર પણ એ પોતે સ્પષ્ટ છે કે પોતાને શું શું જોઈએ છે. પછી જેવું કીધું એવું જ પાછું બોલી દીધું યમરાજાની સામે. તો આ બતાવે છે એની તેજસ્વીતા. બરાબર. અગ્નિ વિદ્યાની માંગણી એ સૂચિત કરે છે કે એને પોતાને કોઈ સ્વાર્થ નથી, એને અગ્નિ વિદ્યા નથી જોઈતી. આ તો પિતા અથવા પિતા જેવા લોકો સ્વર્ગની કામના ધરાવતા હોય તો એના માટે માંગણી છે. કર્તવ્ય નિષ્ઠા, પોતાને જે કરવું જોઈએ એ કરવામાં એ પાછા નથી ફરતા. બરાબર. લોક કલ્યાણની ભાવના, પિતૃભક્તિ અને કર્તવ્ય પ્રત્યેની એની જાગૃતિ, આ બધા જ ગુણો યમરાજાએ નચિકેતાની અંદર જોયેલા છે. અને એટલે આ સદ્ગુણો એની અંદર જોયેલા હોય, આટલા બધા ગુણોથી યુક્ત આવડો બાળક પ્રસન્ન થઈ ગયા છે યમરાજા. અને એટલા માટે એને માટે શ્રુતિએ શબ્દ પ્રયોગ કર્યો છે કે આજે નચિકેતસમ, જે એની અંદર આચાર્ય એનાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયા છે. અને શ્રુતિએ શબ્દ પ્રયોગ કર્યો છે મહાત્મા. મહાત્મા શબ્દનો અર્થ કર્યો છે અક્ષુદ્ર બુદ્ધિ, જેની બુદ્ધિ તુચ્છ વસ્તુઓમાં કામ નથી કરતી. અર્થાત ઈર્ષ્યાદી નથી અને લોભ રાગિત્ય છે. ગાયો પિતા નબળી આપે છે તો એવું દાન એને કબૂલ નથી. જો લોભ હોય તો આવું સ્વીકારી લે કે હા મને જ મળે જ ને, હારી હારી ગયો એટલે આપણે લઈ લ્યો. પણ લોભ રહિતતા અને સાથે સાથે ઈર્ષ્યા રાહિત્ય છે કે એના મનની અંદર
ઈર્ષા રૂપી આ જે ક્ષુદ્ર ભાવના કહીએ, વિચાર કહીએ, એ એની અંદર નથી. એટલે મહાત્માની અંદર હોવા જોઈએ એવા ગુણો નચિકેતાજી ધરાવે છે. એટલા માટે એ ઉપાધિને પોતે પોતાની મહત્તા નથી આપતા, અને જે કરવું જોઈએ એ વસ્તુ કરવા માટે એની અંદરની જે ઉદારતા છે એ જોઈને શ્રુતિ અહીંયા એવું કહેવા માંગે છે કે યમરાજા એની ઉપર પ્રસન્ન થઈ ગયા છે. બરાબર. હવે પ્રસન્ન થઈ જઈને શું કહે છે? તો કે તારા આજે ચતુર્થમ ઇહ પ્રતિનિમિત્તમ, આજે હું તને ચતુર્થ વર આપું છું, વરદાન આપું છું, અને એ અદ્ય ઇદાનીમ દદામી ભૂયઃ પુનઃ પ્રયચ્છામિ. ચોથા વરદાન રૂપે તું માંગી તો રહેશે, પણ હું તને અત્યારે ફરી વરદાન આપું છું. અને વરદાનમાં શું કહે છે? નચિકેતસઃ નામના અભિધાનેન પ્રસિદ્ધ બલિદા. અગ્નિ આજથી નચિકેતાના નામથી ઓળખાશે. લોકો નચિકેતાગ્નિ એ પ્રમાણે કહેશે. બરાબર. એટલે આ રીતે વધારાની વાત થઈ ગઈ. અભિધાનેન પ્રસિદ્ધ બલિદા. કિંચ અને વળી બીજું હજી શું કહે છે? તો કહે છે કે આ પેલી માળા છે એ પણ એને પ્રદાન કરે છે. તો રત્નવાળી અને રણકારવાળી આ જે માળા છે એ નચિકેતાને આપે છે. યદ્વા તઈને જે કીધું છે કે શૃંકામ અકુત્સિતામ ગતિ, તો અકુત્સિતામ નો અર્થ થાય અનિંદિત, જે નિંદિત નથી એવી. અર્થાત કર્મ વ્યક્તિ વડે થાય તો યોગ્ય કર્મ હોય એની નિંદા ન હોય, પણ કર્મ જો અધર્મથી યુક્ત હોય તો નિંદિત કહેવાય. અને અહીંયા આ જે નચિકેતાજી વડે જે કર્મના સંદર્ભમાં એના આચરણની અંદર જે વસ્તુ જોઈ છે એને આધારે યમરાજા એવું કહે છે કે આ અગ્નિ વિદ્યા છે. એ અગ્નિ વિદ્યા કેવી છે? તો કે અચિરાર્ધિ માર્ગ કહેવાય છે. ધૂમ્ર માર્ગ અને અર્ચિષ માર્ગ, આવા બે માર્ગ કીધા છે ગીતાજીમાં. ભગવાને એનું નિરૂપણ કરેલું છે. તો આ રીતે આજે અર્ચિષ માર્ગનો અર્થ થાય જે દેવલોક કે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર છે. પુણ્યની વ્યક્તિની પાસે પુણ્ય હોય તો આ લોક પ્રાપ્ત થાય. એટલે અકુત્સિતામ ગતિ, જે નિંદિત ન કહેવાય એવી ગતિ આના વડે પ્રાપ્ત થાવ. બરાબર. અથવા તો ત્રીજું વાત કરીને પાછું કહે છે અન્યદપી કર્મ વિજ્ઞાનમ. કર્મ વિજ્ઞાન એટલે જેનાથી વ્યક્તિ કર્મ કરે અને એ કર્મ વડે અનેક ફળની પ્રાપ્તિ થાય, એવા અગ્નિ વિદ્યા અથવા તો કર્મ વિદ્યાનું પણ હું તને નિરૂપણ કરીને બતાવું છું. એટલે અગ્નિ વિદ્યા સિવાય પણ જે બીજા કર્મો, વૈદિક કર્મો, તો એ પણ યમરાજા નચિકેતાજીને બતાવે છે કે જે આ તું ગ્રહણ કરી લે, જેના વડે એ ફરી અત્યારે હું તો દેવલોકમાં છું, તું મનુષ્ય લોકમાં જાય, તો આ જે વિદ્યા તે મેળવી હશે તો એ ફરી પાછી કોઈના ઉપયોગમાં આવશે. એટલે આ રીતે નચિકેતાજીને માટે પ્રસન્ન થઈ અને યમરાજા આવું વરદાન આપે છે. આવું કહીને પછીના મંત્રમાં શું કહે છે? તો સંગતિમાં કહે છે પુનઃ અપી કર્મસ્તુતિમ એવ આહ. ફરી પણ કર્મની સ્તુતિને જ કહે છે. કર્મની સ્તુતિ કરવા માટે ફરી પાછો શ્રુતિ મંત્ર પછીનો બતાવે છે. શું એમાં કહે છે? નાચિકેતસ્ત્રિભિરેત્ય સંધિમ ત્રિકર્મ કૃત્તરતિ જન્મ મૃત્યુ બ્રહ્મજ્ઞમ દેવગીત્યમ વિદિત્વા
સ્વાહા બ્રહ્મચર્યં દેવવીર્યં વિદિત્વા નિચ્ચાયે મામ શાંતિમત્યંતમેતિ નિત્યાદેવાં શાન્તિમત્યન્તમેતિ. શું કહે છે? ત્રિણાચિકેતઃ 3 વખત જે અગ્નિનું ચયન કરનાર ત્રિણાચિકેતઃ, અગ્નિ વિદ્યાનું જેણે 3 વખત ચયન કરેલું છે. ત્રિભિઃ સંધિમ, પછી 3 ની સાથે જે સંબંધિત થયેલું છે, જોડાયેલું છે. સંધિમ નો અર્થ થાય 3 ની સાથે જે સંબંધિત છે. એત્ય એને પ્રાપ્ત કરીને ત્રિભિઃ ત્રિકર્મકૃત, જે ત્રિકર્મકૃત 3 કર્મ કરનારો તરત જન્મ મૃત્યુ, જન્મ અને મૃત્યુને કરી જાય છે, પાર કરી જાય છે. બ્રહ્મજ્ઞં દેવમ ઈદ્યમ, બ્રહ્મજ્ઞ, બ્રહ્મથી જે ઉત્પન્ન થયેલા છે અને પરિભાષા જ્ઞાનવાળા છે એવા દેવમીડ્યમ, દેવને એની સ્તુતિ કરીને, એની પ્રાર્થના કરીને, વિદિત્વા આ પ્રમાણે જાણીને, નિચ્ચાય ઇમામ શાંતિમ અત્યંતમેતિ, જે આ પ્રમાણે જે એને જાણી લઈને એનો અનુભવ કરીને અત્યંત શાંતિને પ્રાપ્ત કરે છે. હવે આજે મંત્રમાં કે છે એની અંદરથી ત્રિણાચિકેતઃ શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકાર બતાવતા શું કહે છે? ત્રિણાચિકેતઃ ત્રિઃ કૃત્વા અગ્નિચિતઃ येन सह त्रिणाचिकेतः तद्विज्ञानः तदध्ययनः अनुष्ठानवान् वा. एक एक शब्द ने જોઈએ તો ત્રિણાચિકેતઃ શ્રુતિનો શબ્દ છે. એને બતાવતા શું કે છે? ત્રિઃ કૃત્વા, 3 વખત કરી દે. ત્રિઃ કૃત્વા અગ્નિચિતઃ, 3 વખત કર્યું છે. 3 વખત શું કર્યું છે? તો કે અગ્નિનું ચયન, અગ્નિનું જેને આપણે ચયન કેવું એટલે અનુષ્ઠાન કેવું. 3 વખત અગ્નિ પ્રગટાવ્યો અને એનું જેણે અનુષ્ઠાન કરેલું છે. ત્રિણાચિકેતઃ એને કહેવાય ત્રિણાચિકેતઃ. તદ્વિજ્ઞાનઃ, હવે જે અનુષ્ઠાન કે જે ચયન કરવું હોય, જે કર્મ કરવું હોય, તો વ્યક્તિને એનું જ્ઞાન પણ જરૂરી છે. જ્ઞાન ન હોય તો કર્મ ન થાય. રોટલી કેમ બનાવાય ખબર ના હોય તો ન થાય. ખીચડી કેમ થાય? જે કરવું હોય, ક્રિયા કરવી હોય, એનું જ્ઞાન હોવું જરૂરી છે. અને એટલા માટે કે છે કે ત્રિણાચિકેતઃ તદ્વિજ્ઞાનઃ તદ અધ્યયનઃ, એનું જેણે અધ્યયન કરેલું છે. અથવા તો વા કરીને કે છે વા તદ અનુષ્ઠાન વા, અથવા તો એના અનુષ્ઠાન થી જે યુક્ત છે. બરાબર? એટલે કર્મ વિજ્ઞાન એવું છે કે વ્યક્તિએ એના સંદર્ભમાં જાણવું પડે અને જાણ્યા પછી એની ક્રિયા થઈ શકે. જાણ્યા વિના માત્ર શબ્દ રૂપ રહે, એનું કઈ ફળ ન મળે. કર્મનું ફળ જોઈતું હોય તો ક્રિયા જરૂરી છે. ક્રિયા કરવા માટે એનું જ્ઞાન જરૂરી છે. એટલે અહીંયા સૌથી પહેલું બતાવ્યું કે આ અગ્નિનું ચયન કરવા માટે એનું અધ્યયન, પછી એની ઉપાસના અને અનુષ્ઠાન, એમાં સ્થિતિ બનાવવી, આ ત્રિણાચિકેતઃ કહેવાય.
બરાબર. બીજો જે અર્થ કર્યો છે એનો અર્થ એવો થાય કે માત્ર અધ્યયન કરી લેવું પૂરતું નથી. કર્મનું અધ્યયન કરવાથી રોટલી થઈ જાય નહીં, ક્રિયા કરવી જ પડે. એટલે આ રીતે ત્રિણાચિકેતઃ ઉપાસના અધ્યયન કરીને અનુષ્ઠાન કરવું જ પડે. બરાબર. એટલા માટે એવી શ્રુતિ પણ છે, કર્મણા પિતૃલોકે વિદ્યા દેવલોકે. વિદ્યા એટલે ઉપાસના વડે, જ્ઞાન વડે નથી. જે કર્મણા પિતૃલોક, વ્યક્તિ કર્મ કરે તો પિતૃલોકને પામે, સત્કર્મ પિતૃલોકની સિદ્ધિ કરાવે. અને વિદ્યા અર્થાત ઉપાસના વડે એ દેવલોકની પ્રાપ્તિ કરે. પણ આ લોક ઉઠી જુદા છે. પિતૃલોક કહીએ કે દેવલોક, ઉઠી જુદા છે. જ્યાં જાય તો કર્મનું ફળ છે. રૂપિયા કમાયા, પરિણામે ત્યાં ફરવા જવાનું થયું. ત્યાં ક્યાં સુધી રહેવાય? તો કે ત્યાં રહેવા માટેનું તમારી પાસે પેલું નાણું, ત્યાંનું એ નાણું હોય ત્યાં સુધી તમે ત્યાં રહી શકો. પછી તો ફરી પાછા તમારે એ રૂપિયા કમાવા આવવું જ પડે. એવું આ લોકનું છે. બરાબર. એટલે આ ત્રિણાચિકેતઃ એનો અર્થ બતાવીને શ્રુતિ એવું કહે છે કે ત્રિભિઃ એત્ય સંધિમ. તો એને બતાવે છે. શું કહે છે? ત્રિભિઃ માતૃ પિત્ર આચાર્યૈઃ એત્ય પ્રાપ્ય સંધિમ સંધાનમ સંબંધમ માત્રાદિ અનુશાસનમ યથાવત પ્રાપ્ય ઇતિ એતતઃ. શું કહે છે? ત્રિભિઃ, ત્રણ વડે, અથવા તો અહીંયા સંબંધ સ્થાપિત કરવો છે. એટલે કેવા છે? ત્રણની સાથે. ત્રિભિઃ, ત્રણના નામ આપ્યા. માતૃ પિત્ર આચાર્યૈઃ. આ ત્રણ વ્યક્તિના જીવનમાં માતા, પિતા અને આચાર્ય અર્થાત ગુરુ, આ ત્રણની સાથે એત્ય પ્રાપ્ય, એને પ્રાપ્ત કરીને સંધિમ, એને મળીને. સંધિમનો પાછો અર્થ કર્યો સંધાનમ સંબંધમ. સંધાનમ અનુસંધાન, અથવા તો એની સાથે સંબંધ. હવે એ સંબંધ કરીને શું કરવાનું? તો કે માત્રાદિ અનુશાસનમ, માતા વગેરેના અનુશાસનનું પાલન કરવું. અનુશાસનમ યથાવત પ્રાપ્ય, જેવું કીધું હોય એ પ્રમાણે યોગ્ય રીતે એને પ્રાપ્ત કરીને. ઇતિ એતત, આ પ્રમાણે એનો અર્થ છે. એટલે જન્મીને બાળકને માટે આપણે ત્યાં આ બધી વસ્તુ ખબર છે કે પેલા ગુરુ માતા, બીજું સ્થાન પિતા, ત્રીજું સ્થાન આચાર્ય. ક્યાં સુધી? તો એની માટે ટીકાકારે બતાવી રાખ્યું છે કે માતાનું અનુશાસન ક્યાં સુધી? તો કે પુત્ર ઉપવીત ધારણ કરે ત્યાં સુધી. હવે આજ અત્યારે તો ઉપવીત ધારણ કરે ક્યારે? પરણે ત્યારે. હવે પરણે ત્યાં સુધી ઉપવીત ધારણ ન કરે એવું પહેલા નહોતું. 3 વર્ષ 5 વર્ષ કે વધીને 7, અરે હાઈએસ્ટ માં હાઈએસ્ટ 11. પછી એને આ જે ઉપવીત ધારણ કરવા માટે એની પાછળનું એને વૈદિક કર્મનો અધિકાર આપવો છે.
બ્રાહ્મણ પુત્ર છે એને વૈદિક કર્મ કરવાનું હોય તો એ નાનપણમાં જ શીખી શકે મંત્રો, અને એટલા માટે એને ઉપવિત ધારણ ન થાય જ્યાં સુધી મંત્ર બોલવાનો અધિકાર નથી આપેલો. એટલા માટે ઉપવિત ધારણ એની સમજદારી આવતાની સાથે આપણા આજે ભાષ્ય લખનારા આચાર્ય શંકરાચાર્યજી મહારાજ એને તો 5 વર્ષની ઉંમરે બધું જ કંઠસ્થ બધું, તો એ ઉપવિત ધારણ કર્યું હોય, અનુશાસનને સ્વીકાર્યું હોય, પરિણામે તો લઈને આવ્યા હતા ને એ પોતે અવતારી પુરુષ હતા, એટલે વાત જુદી છે. પણ છતાંય આજે પણ હજી આ વિદ્યા દક્ષિણ ભારતમાં સંગ્રહિત છે, ત્યાં એનું એને અનુસરીને લોકો પોતાના સંતાનોને તૈયાર કરે છે. એટલે ટીકાકાર એવું બતાવે છે કે ઉપવિત ધારણ કરતા પૂર્વે માતાનું અનુશાસન, બરાબર. પછી ગુરુકુળમાં જઈને વાસ કરે, ત્યાં અધ્યયન પણ કરે, એ દરમિયાન થોડુંક અનુશાસન પિતાનું પણ કરે. અને ચતુર્થ એ આશ્રમ દરમિયાન, ચતુર્થ ની તૃતીય જે આશ્રમ દરમિયાન અને આશ્રમની બહાર નીકળીને પણ ગુરુના અનુશાસનને વ્યક્તિએ અનુસરવું જોઈએ. હવે આજે અનુશાસનની વાત આવી તો ધર્મશાસ્ત્ર એવું કહે છે કે આ ત્રણેયને વ્યક્તિએ અનુસરવું જોઈએ. પણ એ ધર્મ માર્ગે વાત એક છે, વ્યક્તિએ ધર્મને જાણવો જોઈએ અને એને અનુસરવું જોઈએ. પણ અધ્યાત્મ જીવનના સંદર્ભમાં તો ખુલ્લમ ખુલ્લું કીધેલું છે, અનુશાસનને સ્વીકારે નહીં એ પોતાના સંસ્કારોથી મુક્ત થઈ શકે. અનુશાસન એટલા માટે છે, અનુશાસન શું કરવાને સ્વીકારવું પડે તો એ જરા જાણવા જેવું છે કે આપણી અંદર મનમાં ઉઠતા વિચારો પૂર્વે કરેલા કર્મને અનુસરીને આપણા જે સંસ્કારો જાગૃત થાય એને આધારે જ મને જગતનું દર્શન થાય. મને જે જગત દેખાય છે એ મારા સંસ્કારોનું જગત છે. જગત સારું નથી, ખરાબ, પણ મને ક્યાંક સારું લાગે છે, ક્યાંક ખરાબ લાગે છે. ઈ જે સારું અને ખરાબ ભાગ કોના છે? મારી બુદ્ધિના, જે સંસ્કારથી યુક્ત છે. આ સંસ્કારથી યુક્ત અથવા તો યુક્ત કેવા કરતા કલુષિત થયેલી બુદ્ધિ, એના આધારે હું શાસ્ત્રના સંદર્ભમાં કે જીવનના કોઈ પણ નિર્ણય કરું તો એમાં કોઈક ને કોઈક દોષ આવશે, અને એ દોષ મને કાં તો હલકી વૃત્તિઓ તરફ લઈ જશે, કાં તો અધઃપતન તરફ લઈ જવા માટેનું કારણ બનશે. સંસ્કારોને આધારે વ્યક્તિએ જે સમજદારી પોતાને લાગતી હોય એ સાચી નથી. એટલે ત્રીજું જે આચાર્યનું અનુશાસન કીધું છે તો એ રાગ દ્વેષથી મુક્ત છે. પૂર્વે માતા પિતા કીધા છે એક સમજદારી આવતા સુધી, પણ સમજદારી આવી ગયા પછી અનુશાસન વ્યક્તિએ ગુરુનું સ્વીકારવું. એ ગુરુના અનુશાસનથી શું થાય તો કે શાસિત થયેલો, સંસ્કારિત થયેલો શાસન ગુરુ ચલાવે એટલે કઈ એને એવું ઈચ્છિત નથી કે બીજાની ઉપર શાસન ચલાવીને મારે કઈક સિદ્ધિ મેળવવી છે, એને કઈ નથી જોયું. પણ એ એવું જોવે કે આને મુક્ત થવાની ઈચ્છા છે, પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા છે. એને વ્યક્તિએ પોતે જો એને એવો સામે ચાલીને અધિકાર આપ્યો કે હું ભાંગી તૂટી જઈશ નહીં, તો આચાર્ય એની ઉપર
અનુશાસન કરે. એના સિવાય આચાર્ય અનુશાસન ના કરે. મહાપુરુષ જેણે શરણાગતિ ના સ્વીકારી હોય એની ઉપર અનુશાસન ના કરે. એને રસ્તો બતાવે, એને જેટલી જરૂરત લાગે એવું એને કે ખરા, પણ અનુશાસન તો એનો અર્થ છે કે એને ટોકીને સન્માર્ગે લઈ જાઓ. અને આપણને કોઈ ટોકે, આપણું મન સ્વીકારે એવું નથી. આપણને કોઈ એમ કહે કે આમ કરવું જોઈએ, તો આપણા મનમાં તરત જ થાય કે અમને ખબર નથી પડતી. આપણને આવું તરત જ થાય. મને બધી ખબર પડે, કદાચ ન બોલીએ જીભેથી તો પણ મનમાં આવું થાય કે આવી બધી તમને ખબર જ છે, આવું હું ઘડી ઘડી કીધા છે. બોલી ન હકાતું હોય તો આવું લાગે. એટલે આ વસ્તુ અહીંયા સરસ વસ્તુ બતાવી છે કે વ્યક્તિને તાત્કાલિક એમાંથી ખબર ના પડે, પણ કોઈકનું અનુશાસન સ્વીકાર્યું હોય તો એના દ્વારા વ્યક્તિ પોતાના જ રાગ દ્વેષની પકડમાંથી મુક્ત થાય. પોતાના સંસ્કારો દેખાડે એ સત્ય નથી, એ પોતાની આજે જે સવારના જોતા હતા એ પણ સાનુકૂળ પ્રતિકૂળ. તો એ શું છે? આપણી દ્રષ્ટિ છે. આપણને જે બધું બરાબર લાગે એને આપણે સાનુકૂળ કહીએ છીએ. જેમાં મને કંઈક અગવડ પડે તો આપણે એને પ્રતિકૂળ કહીએ છીએ. પ્રતિકૂળ મારે હોતું નથી. ઈશ્વરની સૃષ્ટિની અંદર આ બે વસ્તુ આપણી સમક્ષ ફરી ફરી આવે છે. એ યોગ્ય છે એવું જોવા માટેની દ્રષ્ટિ, જે દ્રષ્ટિને પામ્યો હોય એ પ્રદાન કરી શકે. અને એટલા માટે શાસ્ત્રની અંદર આ અનુશાસનની વાત છે. અહીંયા તો આ નથી બતાવ્યું, પણ ટીકાકાર એના સંદર્ભમાં આવું બધું કહે છે કે અનુશાસન શેના માટે છે? તો કે અનુશાસન વ્યક્તિએ કોઈકનું સ્વીકારવું, અને એ સ્વીકારથી જ વ્યક્તિ પોતાની જે અનેક જન્મોના સંસ્કારની પકડમાં જે પકડાયેલું છે એમાં આ સત્ય છે એવું જે મને દર્શન થયા કરે છે, એમાંથી મુક્ત થવું હોય તો આ આવશ્યક છે. અને એટલા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? તો અહીંયા બતાવ્યું કે આચાર્યૈ એત્ય પ્રાપ્ય. આચાર્ય એને માતા પિતા આચાર્ય એને પ્રાપ્ત કરીને સંધિમ સંધાનમ અર્થાત સંબંધમ, એની સાથે સંબંધિત થવું. કે નહીતર શિષ્ય અને ગુરુ, જો ગુરુના સ્થાન ઉપરથી જોઈએ તો એને તો બધું જ પરમાત્મા છે, એનું એને દર્શન થયેલું છે, તો એ તો શિષ્યને પોતાનાથી જુદો જોતો જ નથી. જુદો જોતો ન હોય તો એને માટે એને દોરવું, એને માટે કઈ એને 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 શું કહેવાય, એની ઉપર શાસન કરવું, એને માટે કઈ આવશ્યક થતું જ નથી. પણ એ પેલો જે સંબંધિત થયેલો છે શિષ્ય, એમાં આચાર્યની એવી દ્રષ્ટિ છે કે આને મુક્ત થવું છે. જો મુક્ત થવું હોય તો એને યોગ્ય માર્ગ બતાવવા માટે એ કરુણાથી પ્રેરાય અને આ પ્રમાણેની પ્રવૃત્તિ કરે છે. એટલે એની સાથે વ્યક્તિએ સંબંધિત થઈને અનુશાસનમ યથાવત પ્રાપ્ય, કે જે પ્રકારે કરવાનું કે એ પ્રમાણેના કર્મને જાણી અને એ પ્રમાણે કરીને ઇતિ એતદ, આ પ્રમાણે એનો અર્થ થાય છે. બરાબર? એના માટે પ્રમાણ આપે છે શાસ્ત્રને. કોઈ પણ વસ્તુ આ આમ છે એવી વાત કર્યા પછી એને પ્રમાણિત કરવા માટે આધાર શ્રુતિ સ્મૃતિનો લેવા. એટલે પ્રમાણ આપતા શું કહે છે? તદ્વિધિ પ્રામાણ્ય કારણમ શ્રુતિ અંતરાત અવગમ્યતે યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન
ब्रूयात् आचार्यवान् ब्रूयात् इत्यादेः तत् हि પ્રામાણ્ય કારણમ. અને એને માટેનું આ જે પ્રામાણ્ય પ્રમાણ આપવાપણું એને શ્રુતિ અંતરાત અવગમ્યતે, બીજી શ્રુતિથી આ વાતને પ્રમાણ પ્રાપ્ત થાય છે. યથા માતૃમાન, જેવી રીતે વ્યક્તિ માતાથી યુક્ત હોય, પિતૃમાન પિતાથી યુક્ત હોય, આચાર્યવાન આચાર્યથી યુક્ત હોય, બ્રૂયાત ઇત્યાદિ એ બોલે અથવા તો કહે. એટલે અહીંયા આ શ્રુતિથી શું બતાવ્યું છે તો કે આ વ્યક્તિના સંદર્ભમાં બીજી શ્રુતિ પણ એવું કહે છે કે જે વ્યક્તિ આ ત્રણનું અનુશાસન સ્વીકારે છે એ સંસ્કારિત થાય છે. શિક્ષિત થવાનો અર્થ થાય છે સંસ્કારિત થવું. તો એ પણ સંસ્કાર જ છે. આપણે ત્યાં 16 સંસ્કાર કીધા ને, એ 16 સંસ્કાર પણ પ્રયોજન છે કે વ્યક્તિને શુદ્ધ કરવું, પવિત્ર કરવા માટે સંસ્કાર છે. એની અંદર અગ્નિ પણ છેલ્લે અંતિમ પણ અગ્નિ સંસ્કાર કીધા છે. તો વ્યક્તિને શુદ્ધ બનાવવું એ એની પાછળનું પ્રયોજન છે. જે કોઈ શું કહેવાય આ પ્રમાણે સંસ્કારની વાત છે એ વ્યક્તિની શુદ્ધિકરણની પ્રક્રિયા માટે છે. અને જે સંસ્કારથી યુક્ત કરવો એટલે પૂર્વના એના જે સંસ્કાર છે એમાંથી મુક્ત કરવો અને પરમાત્મા કેવા હોઈ શકે એ દર્શન કરાવવા માટે એને એ આ ત્રણેયનું શરણ, એ ત્રણેયનું અનુશાસન વ્યક્તિએ કરવું જોઈએ. અને એના જ સમર્થનની અંદર પણ બીજો અર્થ પણ બતાવતા કે છે. બીજું અર્થઘટન આવું પણ થાય. એ અર્થઘટનને વેદ સ્મૃતિ શિષ્ટૈઃ વા પ્રત્યક્ષ અનુમાન ગમૈઃ વા તેભ્યઃ હિ વિશુદ્ધિઃ પ્રત્યક્ષા ત્રિકર્મકૃત નિત્ય અધ્યયન દાનાનાં કર્તા તરતિ અતિક્રામતિ જન્મ મૃત્યુ. શું કહે છે? વેદ સ્મૃતિ શિષ્ટૈઃ, વેદ સ્મૃતિ અને શિષ્ટ પુરુષ અર્થાત જે સંસ્કારી સિદ્ધ પુરુષો, જે એવું કહેવાય કે જે પોતે જ આ રાગ દ્વેષની પકડમાંથી મુક્ત થયેલા છે એવા સત્પુરુષો વડે, અથવા તો બીજું કે છે પ્રત્યક્ષ અનુમાન આગમૈઃ વા, અથવા તો પ્રત્યક્ષ અનુમાન અને આગમનો અર્થ થાય શાસ્ત્ર, એ પ્રમાણ વડે, પ્રમાણ સાથે તેભ્યઃ વિશુદ્ધિઃ પ્રત્યક્ષા, તેના વડે જ જે વ્યક્તિની વિશુદ્ધિ, વિશુદ્ધિ એટલે ચિત્તની શુદ્ધિ પ્રત્યક્ષ જોવા મળે છે. વ્યક્તિ આ પ્રત્યક્ષ અનુમાન અને આગમ આ ત્રણેયને આધારે જોવા જઈએ, અથવા તો શ્રુતિ સ્મૃતિ એની સાથે વ્યક્તિ જોડાયેલો હોય તો એનું અનુશાસન પામી અને વ્યક્તિ સંસ્કારિત થાય છે. આવું આપણે જાણીએ છીએ. ધર્મનું જ્ઞાન એના આધારે પ્રાપ્ત થાય અને વ્યક્તિએ કેવો વ્યવહાર કરવો જોઈએ તો એ પણ આ લોકોની પાસેથી જ આપણે શીખી શકીએ. અને જે શીખેલો છે એ જ વિશુદ્ધિને પામેલો છે. એની અંદરની પોતાની જે ખોટી સમજણ હોય તો એ વ્યક્તિ એમાંથી મુક્ત થઈ શકે.
પોતાની આગવી સમજણ છે, એક બાજુથી એક એંગલથી જોવે છે, પણ એ સમગ્રની દ્રષ્ટિ જેને જોઈતી હોય, તો જેને સમગ્રની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એની દ્રષ્ટિને વ્યક્તિએ અનુસરવું જોઈએ. એટલે આ રીતે વ્યક્તિ પોતાના વ્યવહાર ઇત્યાદિની અંદર વિશુદ્ધિને પ્રાપ્ત કરશે. અને ત્રિકર્મ કૃત ઈજ્ય અધ્યયન દાનાનામ કર્તા તરતી, આ શાસ્ત્રોને આધારે ત્રિકર્મકૃત શબ્દનો અર્થ બતાવે છે. ત્રિકર્મકૃત કોને કહેવાય? શ્રુતિનો શબ્દ છે ત્રિકર્મકૃત. શું કે છે? ત્રિકર્મકૃત તરતી જન્મ મૃત્યુ, બીજું પદ છે ને, એનો અર્થ બતાવે છે કે ત્રણ કર્મ કરનારો ઈજ્ય. હવે ત્રણ કર્મ ક્યાં એના નામ આપ્યા. ઈજ્ય એટલે યજ્ઞાદિ કરીને, યજન કરીને, પૂજન કરીને. અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન કરવા પડે. અને દાનાનામ કરતા, દાન ઇત્યાદિ કરનારો જે છે એ કરતા તરતી અતિક્રાંતિ, એ તરી જાય છે અર્થાત પાર થઈ જાય છે. શેને પાર થઈ જાય છે? જન્મ અને એટલે જન્મ મૃત્યુને પાર થવા માટે આ પ્રમાણે વ્યક્તિને માટે બતાવ્યું કે એને આજે ઉપાસના કરવી જોઈએ, અથવા તો જે કર્મ કરવાનું બતાવ્યું છે કે કર્મ ઈજ્ય ઇત્યાદિ, અધ્યયન અને દાન, આ ત્રણેય ત્રણ કરવા જોઈએ. આપણે આગળ પણ જોયું હતું કે દાન વ્યક્તિને ત્યાગ તરફ લઈ જાય છે. અને ત્યાગ એટલે આ હું નથી, એ અંતિમ ત્યાગ છે. ત્યાં સુધી વ્યક્તિને પેલું દાન રૂપી ક્રિયા લઈ જાય છે. બાદ અપવાદ બાદ ત્યાં સુધી આ દાન લઈ જનાર છે. એટલે આ રીતે શ્રુતિએ બતાવ્યું. બીજા બે પદ છે એનો અર્થ આપણે કાલે સવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે